જંબુસર પંથકમાં રમઝાન ઈદ પર્વની પરંપરાગત અને શાંતિમય માહોલમાં ઉજવણી કરાઈ અને રઝાએ મુસ્તફા કમિટી દ્વારા ઈદ મિલન સમારંભ યોજાયો। રમઝાન ચાંદ દેખાતા જ સમગ્ર વિસ્તારોમાં રમઝાનનો માહોલ છવાઈ જતો હોય છે। જંબુસર શહેરમાં ઈદ ઉલ ફિત્ર નિમિત્તે મુસ્લિમ સમાજ દ્વારા ઈદગાહ તેમજ મસ્જિદોમાં નમાઝ અદા કરવામાં આવી હતી। આ સાથે જ શહેર અને દેશમાં એકતા અને ભાઈચારો બની રહે, સૌ નિરોગી રહે, પ્રગતિ કરે તેવી દુઆઓ કરવામાં આવી હતી। મુસ્લિમ ધર્મમાં રમઝાન માસમાં રોઝા રાખવામાં આવતા હોય છે। રમઝાન ચાંદ દેખાતા જ સમગ્ર વિસ્તારોમાં રમઝાનમય માહોલ છવાઈ જતો હોય છે। આખો મહિનો રોઝા રાખ્યા બાદ ઈદનો ચાંદ દેખાતા સવારના ઈદ મનાવાતી હોય છે। ઈદ એટલે ખુશીનો તહેવાર, શાંતિ અને ભાઈચારાનો સંદેશ લઈને આવતા ઈદના તહેવાર નિમિત્તે એકબીજાને ગળે મળી ઈદની મુબારકબાદી પેશ કરાતી હોય છે। ત્યારે જંબુસર પંથકમાં પણ રમઝાન ઈદ પર્વની પરંપરાગત ઉત્સાહ અને શાંતિમય માહોલ વચ્ચે ઉજવણી કરવામાં આવી હતી। દરેક મસ્જિદો, ઈદગાહમાં મુસ્લિમ બિરાદરો દ્વારા નમાઝ અદા કરવામાં આવી હતી। જંબુસર શહેર અને તાલુકામાં અમન, શાંતિ, ભાઈચારો બની રહે, સૌ નિરોગી રહે, પ્રગતિ રહે તેવી દુઆઓ કરવામાં આવી હતી અને એકબીજાને ઈદની મુબારકબાદી પાઠવી હતી। ધાર્મિક વડાઓ, મૌલવીઓ દ્વારા ખાસ તકરીર દ્વારા તમામ સમાજ માટે દુઆઓ ગુજારવામાં આવી હતી। આ સહિત જંબુસર મગણાદી ભાગો ટોપેક્સ ટેલર પાસે રઝાએ મુસ્તફા યંગ કમિટી દ્વારા ઈદ મિલન સમારંભનું આયોજન પ્રમુખ આરિફ મલેક સહિત કમિટીના હોદ્દેદારો દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં માજી ધારાસભ્ય સંજયભાઈ સોલંકી, આરિફભાઈ મલેક, અનીસભાઈ વકીલ, શાકિરભાઈ મલેક, ઇમ્તિયાઝ હુસૈન સૈયદ, અનવર બાપુ સહિત નગરપાલિકા સદસ્ય તેમજ મોટી સંખ્યામાં ગામ અગ્રણીઓ હાજર રહ્યા હતા। ગામમાં સુલેહ શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો, જે અંગેની માહિતી આજે બપોરે 12:30ના અરસામાં મળી હતી। રમઝાન ઈદના મિલન સમારંભ અને ગામના તમામ આગેવાનો, શાકિરભાઈ મોડા સાહેબ, નગરપાલિકાના સદસ્યો, શિવભાઈ એસોસિએશન તમામ આજે ભેગા થઈને મુસ્લિમભાઈ, હિન્દુભાઈ બધા સાથે થઈને આવનાર દિવસો પર મોહબ્બત રહે આ તહેવારની અંદર સમય તહેવાર છે। આ તહેવારે મુસ્લિમ બિરાદરોને શુભકામના પાઠવું। આગળ તરફથી ઈદ મિલન સમારંભનો પ્રોગ્રામ રાખેલ, તેની અંદર મુખ્ય અધ્યક્ષ તરીકે ડીવાયએસપી શ્રી, પીઆઈ સાહેબ શ્રી, નગરપાલિકા સ્ટાફ, વેપાર એસોસિએશનના સલતુભાઈ તથા મીડિયાવાળાઓ પધાર્યા, તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને તેમનું દિલથી હાર્દિક સ્વાગત કરીએ છીએ। વધુમાં આવા સમયની અંદર આ લોકો પધારી અને કોમી એકતા અંગેનો જે દાખલો બેસાડ્યો એ સમાજમાં એક દાખલા સમાન છે અને તે લોકો પધાર્યા તે બદલ એમનો ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ। જય હિન્દ।